નમસ્કાર મિત્રો, આ વિડિયો શરૂ થાય તે પહેલા હું તમારા માટે કમાણીનો એક શાનદાર સ્ત્રોત લઈને આવ્યો છું. તો જરૂર સાંભળજો. શું તમે વિદ્યાર્થી છો? શું તમે નોકરી કરતા કર્મચારી છો? શું તમે વેપારી છો? શું તમે તમારી સાઇડ ઇન્કમ કમાવા માંગો છો? તો હવે ઘરે બેઠા તમારી પોતાની YouTube ચેનલ બનાવો અને માત્ર 15 દિવસમાં તમારી ચેનલને મોનેટાઇઝ કરીને ઘરે બેઠા 50,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની કમાણી શરૂ કરો. અમે તમારા માટે લાવ્યા છીએ હિન્દી કાર્ટૂન વિડિયોઝનું બંડલ. આ બંડલમાં 1500થી વધુ કોપીરાઇટ ફ્રી કાર્ટૂન વિડિયો છે અને આ બધું તમને માત્ર 69 રૂપિયામાં મળશે. અમે તમને આ બંડલની સાથે સાથે ચેનલ બનાવવાની, વિડિયો અપલોડ કરવાની અને અન્ય જરૂરી માહિતી પણ આપીશું. તમારે ફક્ત દરરોજ એક વિડિયો અપલોડ કરવાનો છે અને 1 મહિનાની અંદર તમારી આવક શરૂ થઈ જશે. મિત્રો, 69 રૂપિયા કોઈ મોટી રકમ નથી. આપણે ગુજરાતીઓ રોજ 100થી 200 રૂપિયા નાસ્તા પાણીમાં ખર્ચ કરીએ છીએ. તો આ 69 રૂપિયાનું રોકાણ એકવાર જરૂર કરો. જો તમે આ હિન્દી કાર્ટૂન વિડિયોઝનું બંડલ ખરીદવા માંગતા હો તો તેની વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લો અને આ બંડલ ખરીદો. આ વિડિયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ તકનો લાભ લઈ શકે. તમારો આભાર. અચાનક એક દિવસ મારી કાકીનો ફોન આવે છે તો હું ઝડપથી ફોન ઉપાડી બોલ્યો, હેલો કાકી. બોલો. સતીશ, તું ફટાફટ મારા ઘરે આવી જા, કેમ કે તારા કાકાને તકલીફ વધી ગઈ છે અને તમને અત્યારે હાલમાં દવાખાને દાખલ કરાવવા પડશે. હું તરત ફોન મૂકી બાઇક લઈને ભાગ્યો અને જલ્દીથી હું કાકાના ઘરે પહોંચ્યો. તો કાકી કાકાને લઈને બેઠા હતા. હું તેમની જોડે જઈ તેમની મદદ કરી. અમે તેમને દવાખાને પહોંચાડ્યા. ડૉક્ટરે તેને ઇન્જેક્શન અને બોટલ ચડાવી અને પછી તેમને 2 કલાક પછી રજા આપી. અમે કાકાને લઈને ઘરે આવ્યા. પછી મેં કાકીને વાત કરી કે પ્રોબ્લેમ ક્યાંનો છે કાકાને. કાકી બોલ્યા, આ 2 વર્ષથી છે. સતીશ, તું થોડા દિવસ અહીં રોકાઈ જા ને. મેં કહ્યું, હા કાકી, ચિંતા ના કરો, હમણાં હું અહીં જ છું. પછી મારી કાકીની જોડે રાતે રોકાઈ ગયો અને અમે ઘણી બધી વાતો કરી અને અમે હસતા હસતા રાત વિતાવી કાઢી. પછી એક દિવસ મારા કાકી સવારે વહેલા બોલ્યા, સતીશ, હું નાહવા જાઉં છું, તો થોડા સમય પછી તું પણ નહીં લેજે. ઠીક છે, મેં કહ્યું. હા કાકી, ઓકે. પણ મારા કાકી બાથરૂમમાં નહાતા હતા એટલે હું ત્યાં જ બાજુના રૂમમાં રસોડું હતું એટલે હું ત્યાં પાણી લેવા ગયો. એટલે કાકી તેમના મસરી નહાતા હતા. એ વખતે આ દ્રશ્ય જોઈ હું ત્યાં રોકાઈ ગયો. મેચ જોવા લાગ્યો. પછી કાકી બહાર આવ્યા તે પહેલાં હું બાજુના સોફા ઉપર બેસી ગયો. હું અંદરથી એકદમ મસ્તીમાં આવી ગયો હતો. થોડી વાર પછી કાકી મારી જોડે આવ્યા એટલે હું ઊભો થઈ તે સરખું કર્યું કેમ કે તે દેખાતું હતું. કાકીની નજર પણ ત્યાં પડે છે. તે તેને તેમજ થોડી વારમાં જોયા કરે છે. પછી હું નાહવાનું બહાનું કાઢી નાહવા જતો રહ્યો. પણ હું બાથરૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો અને કાકીને જ્યાંથી જોઈ ત્યારથી હું એકદમ ગરમ હતો એટલે હું અંદર બહાર હિંચકો ખવડાવી રહ્યો હતો. એવામાં કાકી આવી જાય છે અને મને જોઈને તેમની આંખો ફાટી જાય છે કારણ કે હું હિંચકો ખવડાવી રહ્યો હતો. મારા કાકી કહે છે, અરે સતીશ, તું શું કરે છે?
શરમ નથી આવતી? પછી હું અવળો ફરી ગયો અને બોલ્યો, કાકી દરવાજો ખખડાવીને આવવું જોઈએ. કાકી બોલ્યા, પણ તું આ બધું શું કરી રહ્યો છે? સોરી કાકી, તમે જલ્દી બહાર નીકળો અહીંથી, મારે નાવાનું બાકી છે. પછી મારા કાકી હસતા હસતા ઊંડું ઢાળીને બહાર નીકળી ગયા. પછી હું મારું કામ પતાવી બહાર આવ્યો. કાકી જોડે સામે જવામાં ડરતો હતો, કેમ કે સવારે જે બનાવ બન્યો હતો એટલે કાકી જોડે કયા મોઢે જવાનું. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. હું તો કાકી જોડે ના ગયો, પણ તે મારા રૂમમાં આવી ગયા. સતીશ બૂમો પાડવા આવ્યા. મેં કહ્યું, હા કાકી, ચાલ જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો પણ તું ના આવ્યો એટલે મારે આવવું પડ્યું. ચાલ જમી લે. કાકી હું આંખ મિલાવી શકતો તેમ ન હતો. માન બોલ્યો, હા કાકી, હું આવું છું જમવા. પછી જમી પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રાતના બરાબર 11 વાગ્યા એટલે કાકી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, સતીશ શું કરે છે? કાકી હું ટીવી જોતો હતો. આવો બેસો ને, હું બોલ્યો. હવે કાકીની તબિયત કેવી છે? કાકી કહે છે, હવે સારું છે. સતીશ એક કામ કરતો, મારા પગની પાયલનો લોક ખોલી ગયો છે, તો તું ફિટ કરી આપ ને. પછી કાકી તેમનો પગ स्टेशन સુધી खोली नाखे छे। दोस्तों YouTube पर इस तरह के कार्टून वीडियोस अपलोड करके मैंने पिछले महीने 10 लाख रुपीस कमाए हैं। और अगर आप भी YouTube पर वीडियोस अपलोड करके पैसे कमाना चाहते हो या फिर बहुत मेहनत करने के बाद भी आपका YouTube चैनल ग्रो नहीं हो रहा है, तो मैं आपको बोलूंगा कि कार्टून वीडियोस अपलोड करना स्टार्ट कर दीजिए। इस फील्ड में कंपटीशन सबसे कम है और अर्निंग बहुत ज्यादा है। लेकिन आप सोच रहे होंगे कि आपके पास कंप्यूटर, लैपटॉप नहीं है या फिर आपको कार्टून वीडियोस कैसे बनाते हैं ये आपको नहीं पता। तो दोस्तों टेंशन मत लीजिए, आपको कंप्यूटर, लैपटॉप की कोई जरूरत नहीं है, क्योंकि आपके लिए मैंने 2000 से भी ज्यादा कार्टून वीडियोस के बंडल रेडी किया है, जिसके अंदर आपको बने बनाए कार्टून वीडियोस मिलते हैं, जिनको आप डायरेक्टली अपने YouTube चैनल पर अपलोड कर सकते हो। साथ में आपको इन कार्टून वीडियोस के थंबनेल्स, टाइटल, डिस्क्रिप्शन और टैग्स भी मैं प्रोवाइड करूंगा। कोई कॉपीराइट का इश्यू नहीं आएगा और अगर 1 महीने में चैनल ग्रो नहीं हुआ तो पूरा पैसा वापस ले लेना। दोस्तों अभी नीचे दिए हुए लर्न मोर के बटन पर क्लिक करें और हमारे वेबसाइट पर रजिस्टर कीजिए और आज से ही अपना YouTube चैनल ग्रो करना स्टार्ट कर दीजिए। ખોલી નાખે છે અને તેમણે ગ્રાઉન્ડ પહેર્યું હતું। તેમનો પગ તો એકદમ દૂધ જેવો હતો। મારી નજર તો ત્યાં અટકી ગઈ હતી। પછી કાકી બોલ્યા, પહેલા તારા કાકા અને હું રાત્રે સાથે ભેગા સૂતા। આજે 6 મહિના થયા હશે। મારે જેની જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળ્યું નથી। હું સમજી રહ્યો હતો કે કાકી શું કહેવા માંગે છે। કાકી કહે છે, સતીશ તારે કોઈ બહેનપણી વગેરે છે? મેં કહ્યું, ના કાકી, કોઈ નહીં। કાકી બોલી, કેમ, તું તો હવે જવાન થઈ ગયો છે। એવી વાત કરતાં કરતાં તે તેમનો બીજો પગ તેમના બીજા પગ ઉપર મૂકવા જાય છે ત્યારે મેદાન દેખાય છે। મેદાનમાં ઘાસ પર કાપી નાખ્યું હતું એ પણ મેં જોઈ લીધું હતું। મારા માથામાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો। ધબકારા વધવા લાગ્યા હતા। કાકી કહે છે, મારી પાયલ કેવી છે? મેં કહ્યું, કાકી સરસ પાયલ છે। કાકી બોલી, બીજું શું શું સરસ છે? હું કાંઈ ન બોલ્યો। કાકી હસ્યા અને બોલ્યા, તું ચાહે તો મેદાનમાં રમવા આવી શકે છે। મેં કહ્યું, પણ કાકી મારે તો તમારા વિશે એવું થોડું વિચારાય। તે બોલ્યા, કંઈ ખોટું ના કહેવાય, હું કહું છે ને તને, આ તારા કાકાએ મારી સાથે મસ્તી કરી એને આજે 6 મહિના થઈ ગયા છે। મારે પણ તારી જરૂર છે અને મને પણ અમુક સમયે ક્રીમ રોલ ખાવાની ભૂખ લાગે છે। પછી મને કાકીના મેદાનમાં જવાનો રસ્તો બતાવે છે અને ત્યાં લઈ જાય છે।
પછી હું કાકીની વાતનું માન રાખી આગળ વધું છું. હું ક્યારનો વાત જોતો હતો કે ક્યારે આવો મોકો આવે અને હું મસ્તી કરું. એ ઘડી આજે એકદમ નજીક હતી. પછી મેં મેદાનમાં મૂકી અને 2 ખોખોના થાંભલામાં જગ્યા કરી. મેદાનમાં નાખી દીધી. બરાબર મસ્તી કરી. કાકી કહેવા લાગ્યા, આજે તે મને ખૂબ સારો અહેસાસ કરાવી દીધો. બહુ મજા આવી ગઈ. હજુ અંદર આવવા દે ને. કાકીના મોઢામાંથી અલગ અલગ ગીતો નીકળવા લાગ્યા હતા. તે મને એકદમ સપોર્ટ કરતા હતા અને મને એમના મેદાનમાં મસ્તી કરવા માટે ખેંચતા હતા. પછી હું પણ જોર જોરથી ખેંચવા લાગ્યો અને કાકી કહેવા લાગ્યા, બસ કર હવે, પછી ઘણા દિવસ આપણે જોડે છીએ એટલે મસ્તી કરવાના ઘણા દિવસ છે. પછી મેં મારી કાકીને ખૂબ મસ્તી કરાવી અને એ રાતે 3 વાગી ગયા હતા. અમે ત્યાં જ સવાર સુધી જોડે રહ્યા. હવે હું પણ થોડા દિવસ કાકીની સેવામાં ત્યાં જ રહી ગયો અને મારા કાકીને સપોર્ટ કરવાનો મોકો અને તેમને એકલવાયાપણું દૂર કર્યું. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. આભાર મિત્રો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.